અમારે માતાજીનો નવચંડીનો યજ્ઞ હતો અહીંયા સિયાણી ગામમાં। આમાં અહીંયા અમારું જે માતાજીની જૂનું મંદિર હતું એને રિનોવેશન કરી નવું મંદિર કરીને યજ્ઞ 51 કુંડ હતા। આમાં બેસવાવાળા જે સાતક્ય હતા જે દંપતી 135 હતા। મહેમાનો તો હું તો હાલ નાગપુર રહું છું અને વધારે અમારું કુટુંબ બધું નાગપુર જ રહે છે। નાગપુર રહે છે, વડોદરાના બાજુમાં રહે છે, પછી અમરાવતી। અમે બધા અહીંયાથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવા આવ્યા હતા, નવચંડી કરવા। માણસમાં તો આજ કાલ શાંતિનો પ્રસાદ ચાલુ જ છે। આજ તો સવારથી બપોર સુધીમાં બપોરનું જમણવાર સુધીમાં 2500 માણસનું જમણવાર કર્યું હતું અને સાંજે અમારું ગામ સિયાણી પૂરું ગામ ધુમાડા બંધ છે। ટોટલ ગામને રસોઈ સાંજની છે આજે। અમે પછી ગામ તો ટોટલ ધુવાડા બંધ જમાડવાનું રાખેલું છે। પછી ગાયું માટે નીણમાં 100 ભરોટા આપણે કડબની નિરનાજ કર્યું। પછી ચીડિયા રહું, પછી આપણે કૂતરાઓને 21 મણની લાપસી, પછી પાયરેવાની 21 મણ જાર જુવાર, આ બધું આયોજન કરેલું હતું। આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો દિવ્ય અને અલૌકિક આજનો દિવસ છે, ત્યારે અમે સિયાણી ગામે આવ્યા છું અને સભાર પરિવાર દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે। તો આ ભૂદેવ સિયાણી ગામમાં ભવ્ય આયોજન હોમાત્મક ગામે હોમાત્મક યજ્ઞ રાખેલ હતો, જેમાં 51 ભૂદેવ અને 140 યજમાન હતા। બરાબર, સુંદર સભાર પરિવારમાં આયોજન કરેલ અને શાંતિપૂર્વક નિર્વિઘ્ને કામકાજ પૂરું થઈ ગયું છે।